સો મારા વાલા કિલોમીટરો બધા મજામાં જ હશો। વિડીયોમાં આપણે ખડ બાવળની દવા એની ટાઇટલ જોઈ ચૂક્યા છો। કયું? મગફળીમાં વરસાદ રહેતો નથી એટલે હવે ખડ તો બાળવું પડશે, એમાં કંઈ હાલવા નથી કેમ કે અત્યારે લેબર મળતા નથી। જનરલી પ્રશ્ન શું છે? લેબરનો પ્રશ્ન ઓછો છે, મજૂર મળતા નથી। મળે છે તો પછી એ પ્રમાણે એના ભાવ હોય। ટૂંકમાં સતત વરસાદ રહી લેબર આવે તો અડધો દિવસ આવે તોય દાડી તો દેવી જ પડે। તો હવે તમને મનમાં એમ થાય કે ખડ બાળવાની કઈ સારી દવા, બે વિડીયો અગાઉ બનાવી લીધેલા છે પણ આપણી પાસે અવેલેબલ છે જે એકસાથે બધું ખડ બાળે છે। જે તમારે ગોળ પાન હોય, પટ્ટી પાન હોય, જેને તમારે બાળવું છે એને બાળી શકો છો। અને મારે એરિયામાં બપોર પછીનો સતત વરસાદ શરૂ છે। તળાજા એગ્રોનું નામ છે જય કિસાન એગ્રો, આપણા એગ્રોનું નામ છે તળાજાથી હું બોલું છું। ઘણાને જે પ્રશ્ન છે ક્યાંથી બોલો છો? તળાજા, ઓકે, ભાવનગર જિલ્લો। આ પણ કહી દઉં, ખબર પડે, કેમ કે હજી કોઈને અમુક વાતથી ફોન કરે તો ખબર નથી। તળાજા માર્કેટિંગ યાર્ડ, પાલિતાણા ચોકડી, ત્યાં આપણો માર્કેટ યાર્ડની સામે જ આપણો એગ્રો આવેલો છે। ત્યાં એવું એડ્રેસ પણ આપી દીધું છે। ઓકે, હવે કોઈ પ્રશ્ન આગળ વધી છે વિડીયોમાં, કોઈ કોમેન્ટ હોય તો લખજો, આગળ સમજાવતા જઈએ। અને કોમેન્ટ લખવા કરતાં નંબર આવે છે, ફોન કરજો પ્લીઝ। તમને વિડીયો સારો લાગ્યો બનાવ્યો તો એની વિશે કંઈક લખજો। બાકી અમુક વસ્તુ લખશે, રાજુભાઈ તમે આ હાશીમેન દવા બતાવી છે, રાજુભાઈ આની કિંમત શું છે? એ ત્યાં કોમેન્ટમાં જવાબ નહીં મળે એનો। પછી પાછા કહો કેમ કે રાજુભાઈ તમે આ શટડાઉન બતાવ્યું છે બેસ્ટવાળા, આના શું ભાવ છે? 500 ml ના। આનો જવાબ તમે ફોન કરશો એટલે તમને મળી જશે। અમુક વસ્તુ હોય એ કોમેન્ટમાં ન હોય, આજી બધી માહિતી એકઠા કરું છું, એનો તમને સારું લાગતું હોય તો કાંઈક લખવાનું, પણ એ તો નહીં લખી। એ લખતા બહુ કંટાળો આવે। રાજુભાઈ શું ભૂલ કરે છે અહીંથી બતાવતી વખતે? રાજુભાઈ માવો ખાધો છે એ લખવા દે, એ નો સારું લાગે, એ ભૂલ આપણે કરતા। પણ રાજુભાઈ એટલી મહેનત કરે છે, આ બધી રોજ અલગ અલગ માહિતી આપે છે। તમે ફોન કરો છો તમારા સુધી પહોંચે છે, એ પહોંચ્યું તો પૂછે, નકર આપણે આપણી રીતે આપણી વાત શરૂ રાખવાની। એ ખોટું કીધું। હવે આપણે આગળ મહેનત છે એમાં આગળ વધી છે, આપણે જે માહિતી દેવાની છે મેન, તો માહિતી દેતા પહેલાં વરસાદ બધા એરિયામાં હશે તો આપણે કોઈ ઝાડવા વાવ્યા નહીં। મારે અહીં બાજુને ગામ છે, અહીંયાથી ખેડૂતે ફોટા મૂકેલા આંબા વાવ્યા છે, તો એક બે ખેડૂતે ફોટા મૂકેલા છે, આપણે નામ દઈ દીધું અને તમને ફોટો પણ બતાવી દઈએ ભાઈ વાવ્યા છે એનું, તો એ પણ તમને ખબર પડે આંબા વાવ્યા છે ભાઈ। વરલ બાજુના છે, નામ તો મને નથી યાદ રહ્યું, અશોકભાઈ કે એવું કંઈક છે, વરલ ગામના છે, એનો ફોટો જોહે એટલે સમજી જાય મારું બતાવી દીધું એમ। કેમ કે આપણે કીધું છે વૃક્ષ વાવ્યા છે ને આપણે ફોટો બતાવશું, એ આપણું આપણે કાર્ય છે, આપણે યાદ રાખવું પડે। મેં કીધું ને હું ન કરું બતાવું, કાલે હવે બીજા કોઈ ફોટા નહીં મોકલે। આપણો ટાર્ગેટ જેમ છે, આપણે કહેવાથી કેટલા વૃક્ષ વાવે તો રોજ બધાના ફોટા આવે તો બધાને ખબર પડે કે આપણે આપણો યુટ્યુબમાં, રાજુભાઈની યુટ્યુબમાં ચેનલમાં ફોટો આવે તો શું કરવું પડે? વૃક્ષ વાવી તો રાજુભાઈ ફોટો બતાવે, કોઈ પણ જિલ્લામાંથી હોય, તમારે વોટ્સએપમાં લખીને મૂકી દેવાનું કે હું અહીંથી બોલું છું, મને યાદ રહે, નામ બોલી નહીં બોલું કંઈ નહીં, તમારો ફોટો તો આવવાનો છે એટલો મોટો સ્ક્રીન ઉપર બતાવતો જ હોય તમને કે રાજુભાઈ આપણો ફોટો બતાવ્યો છે કે ન સમજાણું? સમજાઈ ગયું હોય ને હવે પછી આવું કંઈ રોજ તો ન સમજાવવાનું હોય, નકર તમને થાય કે રાજુભાઈ રોજ ને રોજ આવી 2-2 મિનિટ બગાડવી પડે। વૃક્ષ વાવવાનો સમયગાળો છે, વૃક્ષ વાવવા જરૂરી છે। હવે ન વાવી અત્યારે પછી ઉનાળે તો વાવવા નહીં જવાય। આમાં કોઈને ખોટું લગાવવાનું, આ તો હું રોજ કહે, મને વૃક્ષ પ્રત્યે પ્રેમ છે એટલે આ તો હું રોજ સમજાવી। તમને ખોટું લાગે ઘડીક બે આમથી આમ કરી નાખવાનું, પછી પાછું હું ખંડની માહિતી આપું ત્યારે આમથી આમ ન ડાવું, વાંધો નહીં, હસી મજાક કરું છું, થોડોક હસી મજાક પણ જરૂર છે વિડીયો સાથે, એટલે થોડુંક હસી મજાક સાથે। હવે વચ્ચે આગળ ખડની દવા મગફળીમાં કઈ નાખવી, તમારે કોઈ પણ ફળ હોય, બંને ફળ એક સાથે વળે એની જ માહિતી દેવાની છે, તો એની જ વાત કરીશું। મારી પાસે 5 થી 6 અલગ અલગ કંપનીની દવા છે, પણ હજી મેઇન મુદ્દો એક છે એ આપણે મગજમાં ફીટ નથી, એ જ નવું આજ શીખવાડવાનું છે। મેં તમને કીધું રોજ નવું વિડીયોમાં શીખવા મળે, એની માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો। આજ નવું એ શીખવાનું છે ખડ બાળવાની દવા સાથે જે મગફળીને નુકસાન થાય છે એને કઈ રીતે અટકાવી શકાય। એની સાથે એક એવો પાવડર મેં તમને પહેલાં વિડીયોમાં વાત કરી હતી, તો પહેલાં એને જ બતાવી દી, એ આજનો મેન મુખ્ય છે કે છેલ્લે રાખવું નહીં, પહેલાં જ બતાવી દી, છેલ્લે તો પછી છેલ્લે સુધી વિડીયો આપણે જોવાનું ન હોય તો આવી જશે મેન, એ આપણો આજનો મેન ટોપિક છે। આ છે એમિનોસિલ। આ જે દવા તમે કોઈ પણ ખડ બાળવાની દવા લ્યો, તમે
આ પટેલા વાપરતા હોય. આની સાથે આ નાખો, જે લતોડાય છે પાંદડા પીળા પડે નહીં, કે આયરીશ નાખો, પીળા પડે નહીં. આ નાખશો, પાંદડા પીળા પડવા ન દે. આમાં કદાચ પીળા નહીં પડતા હોય તો આની સાથે નહીં ઉપયોગ કરો, હું નથી કહેતો, પણ અમુક વેરાયટી તમે જે વાપરો છો આ સિમેન્ટમાં લગભગ અમુકની ફરિયાદો છે કે આમાં થોડીક માઇન્ડ બી પાછી પડે છે, કેમ કે મારા પાડોશી સાટીથી થોડીક પાંદડી પીળા પડ્યા થાય એમ. તો આવી સાથે આવું મિક્સ કરો એટલે તમારી પાંદડા પીળા પડતા હોય એ વિકાસ અટકી જાય, એ એટકો નો રહે, એને સતત ગતિએ આગળ વધ્યા કરે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતનું આવે છે એ તો આપણે બતાવવું પડશે. હવે આ છે અદામા કંપનીનું સકેજ, આની વિશે વાત કરી. બંને પાન ઉપાડે છે. આમાં હિંગમોળું પણ સાથે દોરેલું હોય છે, અહીંયા જોઈ શકો છો તમે. આ રીતે અહીં જો તમે જોઈ શકો છો, આ બાજુ એક બોટલ છે, આ બાજુ એક ખાતર છે, બંને સાથે મિક્સ કરવાનું આવે છે. ઘણાય વાપરેલું છે. આમ કે જાજુ આપણે ડીટ હવે આ બધું ખડ સાફ એને છે. અમુક ખડ છે એ સહીઓ છે એ થતું નથી. ઘણાના જે ફોન આવે છે, રાજુભાઈ મારે સહીઓ બહુ થઈ ગયો છે. તો સહીઓ તો તમે પડતર જમીન રાખો ને ત્યાં ઓલું થતું નથી. હું કે અહીંયા હકીકતમાં કે ખોટું બોલતા મને આવડતું નથી. રેડી? જે હકીકત કહેવાની છે એ અહીં લાઈવ તમને સમજાવીશ. સહીયા બાપતે પછી પાછા ફોન કરશે, પછી આપણે 5 મિનિટ આપણી બગાડશે. રાજુભાઈ આ સહીઓ છે એની કંઈક દવા બતાવવાની, એની દવા નથી આવતી, એની દવા તમે કદાચ ભારે નાખશો તો શું નુકસાન થાય એ મારે સમજાવવું પડે. એ તમે નાખશો અને પછીનો મોલ કરશો એને નડે. આપણે નડે એવું કામ નથી કરવાનું. આપણે આપણી જમીન પણ બચવી જરૂરી છે. ખડની દવા નાખો એટલે જમીન તો બગડે છે, પણ હવે શું કરું, તમારા લેબરને મજૂર મળતા નથી તો નાખવી જ પડશે, એમાં કંઈ હાલવાનું નથી. રાજુભાઈ તમે તો પાછા એગ્રોલીમ બેઠા ને ક્યાં બબે મુદ્દા સમજાવવું પડે મારે. તમે મારી સાથે સંકળાયેલ તમારે બધી રીતે મારે સમજાવવું પડે. તો તમને સમજાવવા માટે જ રોજ હું 10-12 મિનિટ કંઈક ને કંઈક નવું લાવું. પણ આપણને કોમેન્ટ લખતા બળ પડે કે રાજુભાઈ તમે માહિતી આપી, વેરી ગુડ, તમારું કામ. કાંઈ સારું કામ નહીં હોય મારું. સારું કામ હોય ન લખે કાંઈક. તો કે આપણે બીજા વિડીયોમાં તો આમ જોરદાર છે ભાઈ, આ મસ્ત વિડીયો છે. આપણો વિડીયોમાં તો કાંઈ મજા ન આવે. મજા આવી છે તો કોઈક લખશે, કાંઈ વાંધો નહીં. સકેજ બતાવી દીધું. હવે આ સિમેન્ટ ઉપર આપણે આવીશું. આની અંદર પણ 2 પ્રકારની અંદર બોટલ આવે છે, તો ઉપયોગ કઈ રીતે કરવાનો એ પણ આપણે કહી દઈએ, એટલે જેથી તમને ખબર પડે. આ સિમેન્ટ દવા ઘણા ઉપયોગ કરેલો છે. 25 ml એક બોટલનું માપ હોય છે, જોઈ શકો છો. આ પહેલાં સ્ટીલની બોટલ હોય, પહેલાં આને 25 ml નાખવાનું, થોડું પાણી લઈ, પછી જ્યાં બીજી નીકળે છે આને છેલ્લે મતલબ હાવ કપ ભરાઈ જાય ત્યારે આનો ઉપયોગ કરવાનો. ઓકે, એકસાથે 2 બોટલ આ સિમેન્ટની અંદર નીકળે છે. જે વાપરે છે એને ખબર જ છે આમાં બધું ખડ બળી જાય છે. અને આ દવા એવી છે, આ સિમેન્ટ, જે તમે ઓછા સમયની મગફળી હોય કદાચ 20 થી 15 દિવસની વચ્ચે તો ઉપયોગ કરી શકો છો. અને બીજી દવા જે આપણે હમણાં બતાવી સકેજ છે એ બધી છે એ તમારે 20 જમણ પછી ઉપયોગ કરવાનો હોય છે. આવી માહિતી પણ સાથે હોવી જોઈએ. મગફળીમાં ખડની દવા કેટલા દિવસ ચાલે? જનરલી આપણે 20 દિવસ પછી ચાલે, પણ આપણે અમુક એવું ખડ થઈ ગયું હોય, મગફળી વાવવામાં મોડું થઈ ગયું હોય, વાવેતર કરવામાં, હું બધી દવા બતાવું છું તમને. હવે જનરલી આ સિમેન્ટ સિવાયની બીજી બધી 20 દિવસ પછી હાલશે. તમારા મગનબસમાં જે પ્રશ્ન હોય એનું પણ સોલ્યુશન. પછી એક આપણી પાસે બીજી એક દવા આવી છે, જીએસપી કંપનીની આવડ્યા છે. આની અંદર પણ જેમ ઓલામાં અદામાની અંદર જેમ બે બોટલ નીકળે છે એ રીતે બે બોટલ નીકળે છે, એ પણ આપણે બતાવી દઈએ. બતાવવા માટે તો આપણે વિડીયો બનાવ્યો છે તો બતાવવું તો પડશે જ નહીં કઈ રીતનું શું નીકળે. ઓકે, આ છે જીએસપી કંપનીની દવા. આ બધું ખડ બાળી દઈએ. એની અંદર પણ આ રીતનું જે અદામાની અંદર જે ખાતર નીકળે છે એ રીતનું ખાતર આવે છે, પીળું પડતું હોય. અદામાન સકેજમાં ઘણાનું એવું છે કે એમાં ઓછું નથી પડતું. તેમાં જે મેં તમને પાવડર બતાવ્યો, આ દવા વાપરતા હોય તો નહીં વાપરવાનો. બાકી બીજી વાપરતો એમાં પીળું પડે છે, બધાને ખબર જ છે. તો આપણે વાપરવાનું, આપણી મગફળીની વિકાસ શક્તિ ન જાય એટલા માટે. હવે આવે છે એ પટેલા. આમાંથી લગભગ પીળું પડે છે, બધા ખેડૂતોની ફરિયાદ આવે છે. તેની સાથે તમારે જે આ એમિનોસિલ પાવડર આવે છે આ વાપરવાનો, જેથીની વૃદ્ધિ વિકાસ અટકી ન જાય ને બીજે વિકાસ સાથે સંકળાયેલી રહી. જે આવનાર સમય તમે ડુંગળી બનાવશો એમાં તમે વિક્સ ઉપર ને ગોલ દવા, જે કન્ટેન્ટ મતલબમાં જે તમે દવા વાપરશો એની સાથે પણ આનો ઉપયોગ કરવાનો. એમાં પણ આ બહુ સારો ફાયદો કરશે. ડુંગળીમાં પણ, ડુંગળીમાં આના 2 થી 3 સ્પ્રે કરવાનો પાકવાના સમય સુધીમાં. એમાં ડુંગળીની વિકાસ ને બધું જળવાઈ રહે. કેમ કે હર્બિસાઇડનો સ્પ્રે કરો એટલે નડવાનું છે. હવે આવે છે શટ ડાઉન, બેસ્ટ કંપનીની. આની સાથે પણ તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો, જેથી મગફળીને નડે નહીં. સમજાઈ ગયું? આ છે 30 થી 35 ml આનું માપ છે. આજે તમે આનું છે, આનું 40 ml માપ છે પટેલાનું. એ પણ આપણે કહી દઈએ, સાથે એ પણ માહિતી દેવી પડે, નકર ઘણા
પાછા કે રાજુભાઈ તમે કરવાનું માપ નહોતું સીધું. મારે બધું ધ્યાન રાખવું પડે અહીંયા. મારી પાસે 15,000 સબસ્ક્રાઈબર થાય એટલે બધા જોતા હોય. જોતા તો હોય ને 50% તો જોતા છે કે રાજુભાઈ ક્યાંથી કયો ટોપિક ભૂલી ગયા છે, તો આપણે કોમેન્ટમાં તરત કહી દઈએ. પછી આવે છે આઈરિશ. આપણે બહુ સારી દવા છે ખડબડાવવા માટે, પણ આ જ વાપરે છે પટેલા વાપરે. તો એની સાથે આ પાવડર વાપરવાનું રાખવાનું, જેથી લતોડને એવું ઓછું લાગે મગફળીને. તમારા એરિયામાં વરસાદ હોય તો વૃક્ષ વાવ્યો હોય તો ફોટો મોકલજો. જે ભાઈએ વાવ્યો છે નાગોલ તમે ફોટો જોઈ શક્યા છો કે નથી જોયો, ન જોયો હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો એક વખત. એટલે ભાઈનો વિડીયોની સાથે તમને ફોટો પણ બતાવી જશે. તો વિડીયોને શું કરશું આજની માટે અહીંયા રાખી દઈએ. કાલે ફરીથી એક નવી માહિતી આપશું. કાલે કંઈક સારી માહિતી આપી તો ફરી તમે મારી સાથે જોડાયેલા રહ્યો એટલા માટે બાય બાય.